હેલો એન્ડ વેલકમ ટુ લેક્ચર 3.4 સિંગલ રો એન્ડ ડેટ ફંક્શન્સ. સો આજના લેક્ચરમાં આપણે ફંક્શન્સ જે છે એનું ઇન્ટ્રોડક્શન આપીશું અને ડેટ ફંક્શન્સ અને નેટિવ ડેટ એરિથમેટિક જે છે એની શરૂઆત કરીશું. સો સૌથી પહેલાં વોટ ઇઝ ફંક્શન? તમે આગળ પાયથન, જાવા અને બીજી બધી પ્રોસિજરલ લેંગ્વેજીસ છે એની અંદર ફંક્શન્સ જાણતા હશે. અ પીસ ઓફ કોડ મતલબ કોઈ વસ્તુ જે રિપીટેડલી તમારે વારેઘડી કરવાની જરૂર પડતી હોય. ફોર એક્ઝામ્પલ, યુ વોન્ટ ટુ ફાઇન્ડ અ ફિબોનાકી સિરીઝ, ફિબોનાકી નંબર, કે જેની વારેઘડી તમારે જરૂર પડતી હોય એવો પીસ ઓફ ચંક ઓફ કોડ, એના માટે તમે એક ફંક્શન ડિફાઇન કરશો અને પછી ખાલી એક સિંગલ લાઇન જે છે એનાથી તમે ડાયરેક્ટલી એને યુઝ કરી શકશો. સો સિમિલરલી એસક્યુએલની અંદર બી અમુક બેઝિક ફંક્શન્સ, મતલબ જેટલા હેવી ફંક્શન્સ તમે ગમે તે એબ્સોલ્યુટલી ગમે તે ફંક્શન્સ બનાવી શકો પાયથન, જાવા અને C++માં, એવા બધા જ ફંક્શન્સ અહીંયા નહીં બનાવી શકો, બટ યુ કેન ક્રિએટ ફંક્શન્સ. સો શું છે એ જોઈ લઈએ. જસ્ટ લાઈક એ સ્ટાન્ડર્ડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ, functions in SQL are small reusable block of code that accepts an input argument. મતલબ બે ઇનપુટ્સ આપશો. ફોર એક્ઝામ્પલ આપણે સમ કરીને ફંક્શન લઈએ તો સમ ઓફ a, b અથવા મેક્સ ઓફ a, b, તો a અને b જે છે એને ઇનપુટ આર્ગ્યુમેન્ટ્સ કહેવાય. એન્ડ પરફોર્મ અ કેલ્ક્યુલેશન ઓર ટ્રાન્સફોર્મેશન. કોઈ કેલ્ક્યુલેશન કરશે અથવા એક વેલ્યુને બીજા વેલ્યુમાં ટ્રાન્સફોર્મ કરશે, કે ફોર એક્ઝામ્પલ નંબરને સ્ટ્રિંગમાં કન્વર્ટ કરે, એવું કંઈક કરી શકે. એન્ડ રિટર્ન અ સિંગલ આઉટપુટ વેલ્યુ, અને રિટર્નમાં હંમેશા સિંગલ આઉટપુટ વેલ્યુ જે છે એ રિટર્નમાં આપશે. હવે એ સિંગલ આઉટપુટ વેલ્યુ પણ હોઈ શકે, કોઈ સ્ટ્રિંગ પણ હોઈ શકે, ગમે તે હોઈ શકે એનો ડેટા ટાઈપ, બટ એ સિંગલ હોય. ટાઈપ ઓફ એસક્યુએલ ફંક્શન્સ. એસક્યુએલ ફંક્શન્સ જે છે એને મેઇનલી આપણે બે કેટેગરીમાં વહેંચી શકીએ. સિંગલ રો ફંક્શન્સ અને મલ્ટી રો ફંક્શન્સ. નામ ઉપરથી જ ક્લિયર છે કે સિંગલ રો ઉપર ઓપરેટ થાય અને સિંગલ રો ફંક્શન્સ કહીશું, અને જે મલ્ટિપલ રોઝ ઉપર ઓપરેટ થશે એને આપણે મલ્ટિપલ રો અથવા તો ગ્રુપ ફંક્શન્સ કહેતા હોય છે. આજના લેક્ચરમાં આપણે સિંગલ રો ફંક્શન્સ જે છે એ જોઈશું, અને અપકમિંગ લેક્ચર્સની અંદર મલ્ટિપલ રો ફંક્શન્સ છે એને પણ આપણે જોઈશું. They operate on each row independently. If you feed 5 rows, they return 5 modified results. મતલબ દરેક રો માટે એ પોતાનું ઓપરેશન્સ કરશે અને રો વાઇઝ તમને રિઝલ્ટ આપશે. મલ્ટિપલ રો વાળામાં છે કે ધી ઓપરેટ ઓન અ ગ્રુપ ઓફ રોઝ, મતલબ 5 રો, 10 રો, તમે ગ્રુપ જેવું બનાવો એની ઉપર ઓપરેટ કરશે અને રિટર્નમાં તમને સિંગલ કેલ્ક્યુલેટર રિઝલ્ટ્સ આપશે. એક્ઝામ્પલ્સ છે સમ ઓફ સેલરી ટેક્સ 5 રોઝ, 5 રોની અંદરની સેલરી લેશે અને ટોટલ સમ કરીને તમને આપશે સિંગલ નંબર. હવે કેટેગરીઝ ઓફ સિંગલ રો ફંક્શન. આજે આપણે સિંગલ રો ફંક્શનની ડિટેલમાં જોવાના છે આ લેક્ચરની અંદર. તો સિંગલ રો ફંક્શન્સ આર કેલ્ક્યુલેટેડ બેઝડ ઓન ધ ડેટા ટાઈપ દે મેનિપ્યુલેટ. જે ડેટા ટાઈપને મેનિપ્યુલેટ કરશે એ પ્રમાણે એને અલગ અલગ કેટેગરીમાં વહેંચવામાં આવે છે. સો મેઇન કેટેગરીઝ છે ડેટ, ન્યુમેરિક, કેરેક્ટર અને કન્વર્ઝન ફંક્શન્સ. યુઝ ફોર શેડ્યુલિંગ, એજ કેલ્ક્યુલેશન, મેનિપ્યુલેટિંગ ડેટ ટાઈપ કોલમ્સ. તમારે કોઈક શેડ્યુલ કરવું હોય કે આ વસ્તુ આ ટાઈમે થઈ જવું છે, મતલબ ડેટ રિલેટેડ, ટાઈમ રિલેટેડ કંઈ પણ તમારે કરવું છે, એજ કેલ્ક્યુલેશન કરવું, એક એક્ઝામ્પલ આપેલું છે, બુક ડ્યુ છે કે નહીં એ કેલ્ક્યુલેટ કરવું છે, કેટલા ટાઈમથી છે, એક્સપિરિયન્સ કેલ્ક્યુલેટ કરવો છે, કોઈ પણ મતલબ જેમાં ડેટ્સ ઇન્વોલ્વ હોય તે બધા માટે તમે ડેટ ફંક્શનનો યુઝ કરી શકો છો. ન્યુમેરિક ફંક્શન્સ જે છે એ મેથેમેટિકલ ઓપરેશન્સ છે. રાઉન્ડ કરવું, ટ્રંકેટ કરવું, એબ્સોલ્યુટ વેલ્યુ ફાઇન્ડ કરવી, ઘણા બધા છે જે આપણે જોઈશું શોર્ટમાં. એકદમ સિમ્પલ ફંક્શન્સ છે મેથમાં આપણે યુઝ કરતા હોય છે, એ સિમ્પલ ઓપરેશન્સ અહીંયા આપણે ફંક્શન્સ થ્રુ કરી શકીએ છીએ. કેરેક્ટર ફંક્શન્સ અપર કેસ, લોઅર કેસ, લેન્થ શોધી આપે, એ બધા કેરેક્ટર ફંક્શન્સ બીજી પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં તમે જોઈ જ ચૂકેલા હશો. તો આપણે ક્વિક રિવિઝન કરશું કે આની અંદર કેટલા સપોર્ટેડ છે. અને કન્વર્ઝન, સ્ટ્રિંગથી ડેટમાં કન્વર્ટ કરવું અથવા તો નંબરથી સ્ટ્રિંગથી નંબરમાં કન્વર્ટ કરવું, કે એ બધા જે ફંક્શન્સ છે એ કન્વર્ઝન ફંક્શન્સ છે. તો ડેટ, ન્યુમેરિક, કેરેક્ટર અને કન્વર્ઝન આ છે. વી વિલ ફોકસ એન્ટાયરલી ઓન હાઈલી ટેસ્ટેડ ડેટ ફંક્શન્સ. ડેટ ફંક્શન્સ જે છે એને આપણે આ લેક્ચરની અંદર ડિટેલમાં જોવાના છે. સો સિંગલ રો ફંક્શન અને એગ્રીગેટ ફંક્શન્સ એનું એક્ઝામ્પલ આપેલું છે કે મલ્ટિપલ જે છે એનું એક એગ્રીગેટ તરીને તમને આપશે, અને સિંગલ રોના અમુક એક્ઝામ્પલ્સ અહીંયા તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે. આપણે આને ડિટેલમાં જોવાના છીએ, તો આ ગ્રાફિક્સ ઉપર વધારે ફોકસ નહીં કરતા આપણે આગળ વધશું. બટ એ જે બધા ફંક્શન્સ છે આજના લેબની અંદર, આજના લેક્ચરની અંદર અને ફર્ધર જે લેક્ચર્સ છે, આ જે ફંક્શન્સ છે એની અંદર આપણે એક સ્પેસિફિક ટેબલનો યુઝ કરીએ છીએ. એ ટેબલનું નામ છે ડ્યુઅલ, જેને આપણે મેજિક ટેસ્ટિંગ ટેબલ પણ કહેતા હોય છે, કે કોઈ બી ફંક્શન તમારું કામ કરે છે કે નથી કરતું એને તમારે ટેસ્ટ કરવું છે, ક્વેરી કરવી છે, તો એના માટે તમારો યુઝ કરતા હોય છે. So the question is, how do you test a function like sysdate without querying a massive student table and getting thousands of copies of today's date?
મતલબ તમારી પાસે એક સ્ટુડન્ટ ડેટા છે એનો તો તમે યુઝ કરી જ શકો, બટ એ ડેટાની અંદર, એ ટેબલની અંદર ઘણો બધો ડેટા હોઈ શકે. હવે હર વખતે જ્યારે તમારે ફંક્શન બનાવો છો, બનાવતી વખતે તમારે ટેસ્ટ કરવું છે કે આ પ્રોપરલી કામ કરે છે કે નહીં. તે વખતે દર વખતે રિયલ ડેટા ઉપર કરો તો એ ખોટો ટાઈમ કન્ઝ્યુમ કરે. સો એના માટે ઓરેકલ જે છે એ પ્રોવાઈડ કરે છે ડ્યુઅલ ટેબલ. Oracle provides a special built-in dummy table named Dual. એક ડમી ટેબલ છે Dual. It physically exists in every Oracle database. દરેક Oracle ડેટાબેઝમાં આ ટેબલ જે છે એ બાય ડિફોલ્ટ આવતું હોય છે, અને એ ટેબલ જે છે એની અંદર એક્ઝેક્ટલી 1 કોલમ હોય છે જેનું નામ પણ ડમી હોય છે, કારણ કે આ ડમી ટેબલ છે. એન્ડ એક્ઝેક્ટલી 1 રો, એક કોલમ હોય, એક રો હોય, મતલબ એક જ સેલ હોય અને એ સેલની અંદર વેલ્યુ હશે x, રાઈટ. અને જે ટેબલ છે આખું, એ ટેબલ જે છે એનું નામ ડ્યુઅલ ટેબલ છે, અને એ જે કોલમ છે એનું નામ ડમી છે. તો ટેબલનું નામ ડ્યુઅલ, કોલમનું નામ ડમી, અને એની રોની અંદર જે વેલ્યુ છે સેલની અંદર, એ વેલ્યુ છે એક્સ. અને યુઝ શેનો થાય? તમારે ટેસ્ટિંગ કરવા માટે. કોઈ બી ફંક્શન્સ છે એને તમારે ટેસ્ટ કરવું છે, તેના માટે યુઝ થતો હોય છે. Usage universally used as Scratchpad to view the results of $10 calculations from a function. તમે જે બી ફંક્શન્સ બનાવો એના રિઝલ્ટ્સને તમારે જોવા છે, તેના માટે સ્ક્રેચપેડ, રફ બુક આપણે જે કહીએ એના માટે આનો યુઝ થતો હોય છે. એક્ઝામ્પલ અહીંયા આપેલું છે કે સિલેક્ટ 5 સ્ટાર 10. 5 સ્ટાર 10નું રિઝલ્ટ શું આવે? મલ્ટીપ્લાય કરીએ તો ડોટ આઉટ 50 આવે. આ સિમ્પલ એક્ઝામ્પલ છે, બટ આવા કોઈ બી કેલ્ક્યુલેશન્સ આપણે કરી અને ચેક કરવું છે તો વી કેન ડુ ઇટ લાઈક ધીસ કે સિલેક્ટ 5 સ્ટાર 10 ફ્રોમ ડ્યુઅલ, અને આઉટપુટ જે છે એ આવશે 50. હવે જે છે નેક્સ્ટ આપણે ડેટ ફંક્શન્સ જે છે એને ડિટેલમાં જોઈશું, જે આપણે એક્ઝેક્ટલી જોવાના છે, અને આની અંદર ડ્યુઅલનો યુઝ કરશું. તો સૌથી ફર્સ્ટ જે ફંક્શન છે દેટ ઇઝ સિસ્ટ ડેટ, એટલે કે સિસ્ટમ ડેટ રિટર્ન્સ ધ કરંટ સિસ્ટમ ડેટ એન્ડ ટાઈમ ઓફ ધ ડેટાબેઝ સર્વર. જે ડેટાબેઝ સર્વર કે જે પીસીની અંદર મારું DBMS સર્વર ચાલી રહ્યું છે એની અંદર અત્યારે કયો ટાઈમ સેટ કરેલો છે એ ટાઈમ તમને રિટર્ન કરશે, એ ડેટ તમને રિટર્ન કરશે. તો સિલેક્ટ સિસ્ટ ડેટ ફ્રોમ ડ્યુઅલ. હવે આ જે છે સિલેક્ટ, એને ફ્રોમ જોઈએ જ જોઈએ, એના માટે આપણે ડ્યુઅલ જે છે એનો યુઝ કરશું. આઉટપુટ શું આવશે? સિસ્ટ ડેટ 12 ઓક્ટોબર 2024. ફોર એક્ઝામ્પલ આ જે ક્વેરી છે આપણે 12 ઓક્ટોબર 2024 જો રન કરી હોત તો એ થાત, બટ જો આજે રન કરીએ તો આજની ડેટ આવશે. તમે ગમે ત્યારે જ્યારે પણ રન કરશો ત્યારે તમને કરંટ ડેટ એ આપશે. ધ ડિફોલ્ટ ઓરેકલ ડેટ ફોર્મેટ ઇઝ અહીંયા જે આપ્યું છે બરાબર, ડીડી એટલે કે ડેટ માટે નંબર, મંથ માટે આપણે શોર્ટમાં કેરેક્ટર્સ લખીશું કે ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, 3 કેરેક્ટર દરેક મંથના. અને યર માટે જે છે એ 2 કેરેક્ટર હશે, 2 ડિજિટ્સ ફોર ધ યર. ઓકે, એક્ઝેક્ટલી તમે યુ ગોટ ધ આઈડિયા. હવે આપણે આગળ વધીએ. સેકન્ડ જે ફંક્શન છે દેટ ઇઝ મંથ્સ બિટવીન ડેટ 1 અને ડેટ 2. 2 અલગ અલગ ડેટ છે, એની વચ્ચે કેટલા મંથ્સ થઈ ગયા એ તમારે મેન્યુઅલી ના કેલ્ક્યુલેટ કરવું પડે, ના તો પાયથન કે જાવાની અંદર તમારે એનું પ્રોગ્રામિંગ કરવું પડે. તો ડાયરેક્ટલી એક ફંક્શન અહીંયા આપે છે કે કેલ્ક્યુલેટ્સ એક્ઝેક્ટ નંબર ઓફ મંથ્સ બિટવીન ડેટ 1 એન્ડ ડેટ 2. ઇટ રિટર્ન્સ અ ન્યુમેરિક ફ્લોટિંગ પોઈન્ટ વેલ્યુ. બરાબર, નંબર જે છે એ તમને રિટર્ન કરી કહેશે, કારણ કે 2 ડેટ વચ્ચેનું તમારે સબટ્રેક્શન કરશો તો એક્ઝેક્ટલી કેટલા મંથ્સ થયા એ નંબર આવશે. તો એ નંબર જે છે એ તમને ન્યુમેરિક ફ્લોટિંગ પોઈન્ટ વેલ્યુ આપશે. ઇફ ડેટ 1 ઇઝ લેટર દેન ડેટ 2 ધ રિઝલ્ટ ઇઝ પોઝિટિવ, રાઈટ. અને ડેટ 1 ઇઝ અર્લિયર દેન ડેટ 2 તો રિઝલ્ટ જે છે એ નેગેટિવ આવશે. કેલ્ક્યુલેટિંગ એ સ્ટુડન્ટ્સ એજ ડાયનેમિકલી, કે 2 જે સ્ટુડન્ટ છે એની મતલબ એક સ્ટુડન્ટની મારે એજ કેલ્ક્યુલેટ કરવી છે. એજ કેલ્ક્યુલેટ કરવા માટે સિમ્પલ છે કે અત્યારે કરંટ ડેટ એટલે કે સિસ્ટમ ડેટ છે એ જોઈશે, અને એની ડેટ ઓફ બર્થ જોઈશે. 2 વસ્તુ હશે તો મને કરંટ એજ મળી જશે. તો અહીંયા આપણે એજ કરવું છે, સિલેક્ટ ફર્સ્ટ નેમ કોમા મંથ્સ બિટવીન સિસ્ટમ ડેટ એટલે કે હાલની ડેટ કોમા ડેટ ઓફ બર્થ એટલે કે એની જે બર્થ ડેટ હતી એ, એટલે આ બંને વચ્ચે કેટલા મંથ્સ થયા એટલે મને મંથ્સમાં મળશે રિટર્ન. કે ફોર એક્ઝામ્પલ કોઈ એક સ્ટુડન્ટ છે, સ્ટુડન્ટ નહીં, આપણે સિમ્પલ એવું લઈએ કે કોઈની જે છે અત્યારે 3 યર્સ થયા છે, રાઈટ. તો 3 યર્સ થયા છે તો 36 મંથ્સ આવશે. 36 મંથ્સ બાય 12 કરીશું તો આપણને યર્સમાં આવશે, કારણ કે આપણે જનરલી એજ જે છે એને યર્સમાં ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકીએ, ઇઝીલી મેઝર કરી શકીએ, એટલે આપણે યર્સમાં લેતા હોય છે. અને યર્સમાં બતાવવા માટે આપણે એને ડિવાઈડ બાય 12 કરેલું છે અને એને એજ તરીકે આપણે લેતા હોય છે. વાય ડાયનેમિકલી? બિકોઝ ઇફ વી હાર્ડ કોડ, મતલબ આ જે એક્ઝામ્પલ છે આપણે આગળ બી ક્યાંક જોઈ ચૂકેલા છીએ કે તમારે અમુક જે એટ્રીબ્યુટ છે એ કેવા રાખવા, ઇટ્સ યોર ચોઇસ. તો તમારે એજ કરીને એટ્રીબ્યુટ લેવો કે ડેટ ઓફ બર્થ લેવો એ તમારે ચોઇસ કરવાની હોય. ડેટ ઓફ બર્થ લેશો તો ગમે ત્યારે તમે કરંટ એજને કેલ્ક્યુલેટ કરી દેશો,
બટ જો એજને સ્ટોર કરશો તો જેમ જેમ એજ ચેન્જ થાય તમારે ડેટાબેઝ અપડેટ કરવો પડશે, રાઈટ? એ જ વસ્તુ અહીંયા કહેવામાં આવે છે કે કેલ્ક્યુલેટિંગ ઇટ વાયા ફંક્શન મીન્સ ઇટ ઇઝ ઓલવેઝ રાઈટ. બટ ફોર એક્ઝામ્પલ કોઈ સ્ટુડન્ટની એજ આજે 19 છે, 2 દિવસ પછી એનો બર્થડે છે તો એજ એની 20 થઈ જશે. જો ડાયરેક્ટલી તમે કોલમને એજ કોલમમાં સેવ કર્યું હશે તો તમારે મેન્યુઅલી હર વખતે ચેક કરીને અપડેટ કરવું પડશે, તો એ મેન્ટેનેબલ ના થઈ શકે. એટલે આપણે ડેટ ઓફ બર્થ જે છે એને સેવ કરીશું. હવે નેક્સ્ટ જે છે એડ મંથ્સ ડેટ કોમા એન્ડ, કે કોઈ એક ડેટમાં અમુક મંથ્સ મારે એડ કરવા છે. અહીંયા આપણે શું કર્યું કે 2 ડેટ હતી એમાંથી સબટ્રેક્ટ કર્યું તો મને નંબર મળતો હતો. હવે એવું છે કે ડેટ છે એમાં મંથ્સ એડ કરીશ તો મને ડેટ મળશે ડેફિનેટલી, રાઈટ? તો એડ્સ એન કેલેન્ડર મંથ્સ ટુ ગિવન ડેટ. એન કેન બી પોઝિટિવ ઓર નેગેટિવ ઇન્ટીજર. હવે એક્ઝામ્પલ 1 અને 2 બે એક્ઝામ્પલ આપેલા છે. ફર્સ્ટ જે એક્ઝામ્પલ છે એ છે અ બેંક ફિક્સ ડિપોઝિટ મેચ્યોર્સ એક્ઝેક્ટલી 6 months ફ્રોમ ટુડે. 6 મહિના પછી મતલબ કોઈની એફડી જે છે એ મેચ્યોર થાય છે, તો એ એક્ઝેક્ટ ડેટ જે છે એ કેલ્ક્યુલેટ કરવી હોય કે કઈ તારીખે મેચ્યોર થશે, તેના માટે છે સિલેક્ટ એડ મંથ્સ સિસ્ટમ ડેટ કોમા 6, કે હાલની જે ડેટ છે એમાં 6 મંથ મારે એડ કરવા છે, તો એડ મંથ સિસ્ટ ડેટ કોમા 6 કરીશ તો 6 મહિના પછી મને ડેટ મળી જશે. અને એને હું સેટ કરીશ એઝ અ મેચ્યોરિટી ડેટ અને ફ્રોમ ડ્યુઅલ. સિમ્પલ. અત્યારે આપણે ટેસ્ટિંગ જ કરી રહ્યા છીએ, ડેમો જ કરી રહ્યા છીએ, તો દર વખતે ફ્રોમ ડ્યુઅલ જ કરીશું. ડિસ્કવરિંગ વોટ ડેટ વોઝ 3 months અગો, 3 મહિના પહેલા કઈ ડેટ હતી, જો એવું આપણે કરવું હોય તો પ્લસની જગ્યાએ સિમ્પલી માઇનસ કરશું. જો 6 મહિના પછી જોવું છે તો આપણે +6 કર્યું, 3 મહિના પહેલા કરવું છે તો આપણે -6 કરશું, રાઈટ? આટલો ફરક છે. નેક્સ્ટ છે નેક્સ્ટ ડે, કે હવે નેક્સ્ટ ડે કયો હશે. કે ફોર એક્ઝામ્પલ શું કહે છે, ઇનપુટ કયા લેશે? એક તો ડેટ, એટલે કે તમે કરંટ ડેટ આપી શકો અથવા તો બીજી કોઈ પણ ડેટ આપી શકો. આપણે કરંટ ડેટ એટલે લઈશે કે કેલ્ક્યુલેશન્સ કરવા ઇઝી રહે, સમજવામાં ઇઝી રહે. કોઈ પણ ડેટ અને ડે નેમ, કે કયો દિવસ, રાઈટ? ફાઇન્ડ્સ ધ ડેટ ઓફ ધ વેરી નેક્સ્ટ અક્રોન્સ ઓફ સ્પેસિફિક ડે ઓફ ધ વીક. કે ફોર એક્ઝામ્પલ આ ડેટ પછી નેક્સ્ટ ફ્રાઈડે કયો આવશે, આ ડેટ પછી નેક્સ્ટ થર્સડે કયો આવશે. સિનારીઓ, યુ રન અ વીકલી બેકઅપ સ્ક્રિપ્ટ એવરી ફ્રાઈડે. તમે દરેક શુક્રવારે તમારા સર્વર ઉપર અથવા તો પીસીનો બેકઅપ લેવા માંગો છો અને સ્ક્રિપ્ટ તમે ઓલરેડી લખેલી છે. યુ વોન્ટ ધ ડેટાબેઝ ટુ ટેલ યુ વેન ધ નેક્સ્ટ બેકઅપ ઇઝ શેડ્યુલ, કે એક્ઝેક્ટલી નેક્સ્ટ બેકઅપ કયા દિવસે થશે, કઈ તારીખે થશે. દિવસ તમે ફિક્સ કરેલો છે કે દર ફ્રાઈડે, તો હવે કઈ ડેટ એક્ઝેક્ટલી આવશે એ તમારે ચેક કરવું હોય તો યુ કેન ડુ સિલેક્ટ નેક્સ્ટ ડે સિસ્ટમ ડેટ કોમા ફ્રાઈડે એઝ નેક્સ્ટ બેકઅપ. તો નેક્સ્ટ જે ફ્રાઈડે આવશે એની ડેટને નેક્સ્ટ બેકઅપ ડેટ તરીકે સેવ કરી દેશે. દેટ ઇઝ ઇટ. ફોર એક્ઝામ્પલ ટુડે ઇઝ વેડનસડે 12 ઓક્ટોબર. જો 12 ઓક્ટોબર અને વેડનસડે હોય તો હવે નેક્સ્ટ જે ફ્રાઈડે આવશે એ 2 દિવસ રહીને મતલબ 14th ઓક્ટોબરે આવશે. તો નેક્સ્ટ બેકઅપ વાળો જે વેરિયેબલ છે એની અંદર 14th ઓક્ટોબર જે છે ડેટ એ સેવ થઈ જશે. હવે નેક્સ્ટ છે લાસ્ટ ડે. તો એ શું કરશે, રિટર્ન્સ ધ ડેટ ઓફ વેરી લાસ્ટ ડે ઓફ ધ મંથ ધેટ ધ ગિવન ડેટ ફોલ્સ ઇન્ટુ. હવે આ કેમ કરવું પડે? આપણને ખ્યાલ છે કે આપણા મંથ્સની અંદર હર વખતે નંબર્સ ફિક્સ નહીં હોતા, કે દરેક મંથમાં 30 દિવસ એવું નહીં, તો કોઈકમાં 30 હોય, 31 હોય, 28 હોય, અને ઇવન 4 વર્ષે એકવાર લીપ યરની અંદર 29 પણ આવે. તો એ કેસની અંદર મતલબ તમારે મેન્યુઅલી મતલબ કરવું હોય તો એ બરાબર છે, બટ તમારે ઓટોમેટેડ સિસ્ટમ કરવી હોય તો ઓટોમેટિકલી આ મંથની લાસ્ટ ડેટ કઈ હશે એ તમારે કેલ્ક્યુલેટ કરવું પડે. ફોર એક્ઝામ્પલ અહીંયા એક સિનારીઓ આપેલો છે કે ધ એકાઉન્ટિંગ ડિપાર્ટમેન્ટ નીડ્સ ટુ રન પેરોલ કેલ્ક્યુલેશન ઓન ધ લાસ્ટ ડે ઓફ ધ કરંટ મંથ. એટલે કે નોર્મલી તમારે પે આઉટ કે પેરોલ, કે કેટલા પૈસા આ મંથે આ પર્ટિક્યુલર વ્યક્તિના છે, કેટલી રજાઓ છે, કેટલા ડિડક્શન્સ છે, એટ ધ એન્ડ ઓફ ધ મંથ એ લોકો કરતા હોય છે. તો એના માટે એમને એક્ઝેક્ટલી ડેટ જોઈએ કે 30 તારીખ રહેશે, 31 રહેશે, 28 છે કે 31 રહેશે. તો એ કેસમાં કઈ રીતે કરી શકશે કે સિલેક્ટ લાસ્ટ ડે ઓફ સિસ્ટમ ડેટ એઝ પેરોલ ડેટ લાઇન, કે આ તારીખે મારે પેરોલ જે છે એને કેલ્ક્યુલેટ કરવાનું છે, તો સિમ્પલી લાસ્ટ ડે જે છે એને સિસ્ટમ ડેટ એટલે કે કરંટ ડેટ અથવા જે તે મંથની ડેટ આપી દે તો એ કરશે તો થઈ જશે. ફોર એક્ઝામ્પલ આ જે પ્રોગ્રામ છે, આ જે સ્ક્રિપ્ટ છે, ઇફ રન ઓન 12 ફેબ્રુઆરી 2024, એટલે કે લીપ યરમાં જો એ કરશે ફેબ્રુઆરી મંથમાં, તો ઇટ intimately knows the calendar and returns 29 February 24.
નો કોમ્પ્લેક્સ ઇફ એલ્સ લોજિક રિક્વાયર્ડ બાય ધ પ્રોગ્રામર. ઓટોમેટિકલી એને ખ્યાલ છે કે આ કેલેન્ડર વર્ષમાં ફેબ્રુઆરીમાં 29 ડેઝ હશે, તમે કોઈ પણ ડેટ લઈ લો એ પ્રમાણે ઓટોમેટિકલી એ કેલ્ક્યુલેટ કરી લેશે. અને ધેટ ટુ વિધાઉટ યુઝિંગ પાયથન, જાવા, સી ઓર C++ ઓર એની અધર લેંગ્વેજ. ઇનબિલ્ટ DBMS ની અંદરથી જ આ બધી વસ્તુ કેલ્ક્યુલેટ થઈ જશે. હવે નેક્સ્ટ જે છે એ છે રાઉન્ડ ફંક્શન. રાઉન્ડિંગ ડેટનું પણ થઈ શકે. કઈ રીતે એ એક્ઝામ્પલ્સ અહીંયા આપણે જોઈશું, રાઉન્ડિંગ બાય યર અને રાઉન્ડિંગ બાય મંથ. સીધા એક્ઝામ્પલ જોઈએ એટલે ક્લિયર થઈ જશે કે સિલેક્ટ રાઉન્ડ 18 જુલાઈ 2023 અને શું રાઉન્ડ કરવું છે તો યરનું રાઉન્ડિંગ કરવું છે કે 18 જુલાઈ 2023 આ જે યર છે એને જો હું રાઉન્ડ કરું તો નેક્સ્ટ જે ડેટ મને મળશે એ હશે 1 જાન્યુઆરી 2024, રાઈટ. કે નિયરેસ્ટ હવે યર કયું આવ્યું તો 1 જાન્યુઆરી 2024 એ ડેટ આવી કે જૂનથી ઉપર છે, મતલબ તમને ખ્યાલ હોય કે પહેલા 6 મંથ જૂનમાં એન્ડ થાય અને પછી જુલાઈથી 9 થાય, તો જુલાઈથી હશે તો નેક્સ્ટ મંથમાં એ જતું રહેશે, નેક્સ્ટ યરમાં જતું રહેશે. અને એનાથી નીચે હશે તો પછી એ 2023માં રહેતું. ફોર એક્ઝામ્પલ જો અહીંયા 29 જૂન 2023 આપ્યું હોત તો અહીંયા 1 જાન્યુઆરી 2023, રાઈટ, 23 આવ્યું હોત. સિલેક્ટ રાઉન્ડ 18 જુલાઈ 2023, હવે યરમાં રાઉન્ડિંગ નહીં કરવું, મારે મંથને ખાલી રાઉન્ડ કરવું છે. તો સિમ્પલ, આ જે મંથ હતો એમાં 18 જુલાઈ છે તો રાઉન્ડિંગ કરીને શું થશે 1 ઓગસ્ટ 2023, ખાલી નેક્સ્ટ મંથ જે છે એની પર ડેટ આવી જશે. હવે અહીંયા જો 18 જુલાઈની જગ્યાએ મારી પાસે 14 જુલાઈ હોત, રાઈટ, 14 જુલાઈ હોત તો અહીંયા ડેટ આવતી 1 જુલાઈ 2023, રાઈટ. હવે અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે રાઉન્ડ્સ ધ ડેટ ટુ ધ નિયરેસ્ટ સ્પેસિફાઈડ ફોર્મેટ. યર, મંથ અથવા ડે તમે કોઈ પણ સ્પેસિફાઈ કરી શકો છો. રાઉન્ડિંગમાં યર કરવા માટે ઇફ મંથ ઇઝ પાસ્ટ જૂન ઇટ રાઉન્ડ્સ ટુ January 1st of next year. If the day is past 15th it rounds up to first day of the next month. એવું તમને એ કહેવા માંગે છે. હવે નેક્સ્ટ છે ટ્રંકેટ અને રાઉન્ડિંગ જે છે એ મેથેમેટિકલી પણ આવતું હોય છે અને અહીંયા પણ આવતું હોય છે. રાઉન્ડિંગ શું કરશે, અપ્રોક્સિમેટ કરવાનો ટ્રાય કરશે, મતલબ અડધાથી ઉપર હોય તો નેક્સ્ટ નંબર ઉપર જવા દેવાનો, અડધાથી નીચે હોય તો પછી મતલબ સીલિંગ અને ફ્લોર જે આપણે મેથ્સમાં કહેતા હોય છે એના જેવું કંઈક કામ કરશે. તો ટ્રંકેટ ખાલી પાછળથી ચોપ કરી નાખે, બરાબર, બીજું કોઈ કેલ્ક્યુલેશન કે કશું જ દિમાગ નહીં ચલાવવાનું. અહીંયા એવું જ કીધું છે કે ટ્રંકેટ મતલબ ચોપ્સ ઓફ, કટ કરી નાખે, ઓફ ધ ડેટ ટુ સ્પેસિફાઈડ ફોર્મેટ, ઓલવેઝ રાઉન્ડિંગ ડાઉન ટુ ધ બિગિનિંગ ઓફ ધેટ પીરિયડ. જ્યાંથી સ્ટાર્ટ થતું હોય એનાથી જસ્ટ પહેલાનો મંથ, જસ્ટ પહેલાનો યર, જસ્ટ પહેલાનો દિવસ ત્યાં ડાયરેક્ટલી ચોપ ઓફ કરી દેશે. રાઉન્ડિંગ કે કોની નજીક છે 2024માં જવું, 23માં જવું, એવું કોઈ લોજિક નહીં. સિમ્પલી જ્યાં છે ત્યાંથી કટ કરી દેવાનું. એક્ઝામ્પલ્સ જોઈએ કે સિલેક્ટ ટ્રંકેટ 18 જુલાઈ 2023 જો આપેલું છે અને વાય યર ટ્રંકેટ કરીને મારે જોઈએ છે તો શું થશે, હવે ટ્રંકેટ કરશે 2023માં છે, ભલે જુલાઈ છે બટ 1 જાન્યુઆરી 2023માં આવી જશે. જો હું મંથમાં કરીશ તો યરનું સેટિંગ નહીં બટ એ મંથની શરૂઆતમાં, એ યરની શરૂઆતમાં જે બી હશે, અહીંયા યર આપ્યું હશે તો એ યરની શરૂઆતમાં, અહીંયા મંથ આપ્યું હશે તો એ મંથની શરૂઆતમાં, રાઈટ. આ જે છે 18 જુલાઈ 2023 તો એ યરની શરૂઆતની ફર્સ્ટ ડેટ કઈ આવશે 1 જાન્યુઆરી 2023 અને અહીંયા મંથ આપેલું છે, મતલબ 18 જુલાઈ 2023 આપેલું છે તો એ મંથ એટલે કે જુલાઈ મંથની ફર્સ્ટ ડેટ તો 01 જુલાઈ 23 એ જે આવશે. હવે અહીં એક સમરી આપેલી છે જે આપણે ઓલરેડી વર્બલી જોઈ ચૂક્યા છે કે થિંક ઓફ રાઉન્ડ એઝ ફાઇન્ડિંગ ધ નિયરેસ્ટ માઇલસ્ટોન આઈધર ફોરવર્ડ ઓર બેકવર્ડ. આગળ પાછળ જે નજીક પડતું હોય ત્યાં તમારે રાઉન્ડિંગ કરી દેવાનું. બટ થિંક ટ્રંકેટ એઝ હાર્સ રીસેટ બેક ટુ ધ સ્ટાર્ટિંગ લાઇન ઓફ ધેટ મંથ ઓફ ધ યર. મતલબ ગમે ત્યાં ગયા તમને એક્ઝેક્ટલી જ્યાંથી સ્ટાર્ટ કર્યું ત્યાંથી લાઈન મૂકશે, સ્ટાર્ટિંગ યર અથવા સ્ટાર્ટિંગ ડેટ મંથની જે બી તમે ચૂઝ કરો એ ફોર્મેટ તરીકે. લાસ્ટ જે સેક્શન છે એ છે નેટિવ ડેટ એરિથમેટિક. હવે ડેટ્સના અમુક ફંક્શન્સ જોયા બટ એરિથમેટિક તમે ડાયરેક્ટલી ફંક્શન્સ વાપર્યા વગર નંબર્સ કોઈ ડેટમાં એડ કરવો, અમુક દિવસો માઇનસ કરવા, આવું કંઈક કરવું હોય તો યુ કેન સિમ્પલી ડુ ઇટ. એક્ઝામ્પલ અહીં આપેલું છે કે સિલેક્ટ ઇસ્યુ ડેટ ઇસ્યુ ડેટ +14 એઝ ડ્યુ ડેટ ફ્રોમ લાઇબ્રેરી રેકોર્ડ. લાઇબ્રેરી રેકોર્ડ કરીને એક ટેબલ છે એમાંથી ઇસ્યુ ડેટ મને આપેલી છે બટ મારે ડ્યુ ડેટ કેલ્ક્યુલેટ કરવાની છે કે 14 દિવસ પછી ડ્યુ ડેટ. તમે આજે બુક ઇસ્યુ કરાવો છો તો 14 દિવસ પછી તમારે એને રિટર્ન કરવું પડે. જો એના કરતાં વધારે તમે રાખશો તો યુ હેવ ટુ પે પેનલ્ટી, રાઈટ. તો ઇસ્યુ ડેટ અને રિટર્ન ડેટ એટલે કે ડ્યુ ડેટ તમારે જો જોઈતી હોય તો યુ કેન ડાયરેક્ટલી કેલ્ક્યુલેટ કે ડેટની અંદર 14 પ્લસ કરશો, સિમ્પલ તમને નવી ડેટ મળી જશે. તો ડેટ પ્લસ નંબર ઇઝ ઇક્વલ્સ ટુ ડેટ.
એવું આપણે આગળ પણ જોઈ ચૂક્યા છીએ. તો એવું ડાયરેક્ટલી તમે પ્લસ ઓપરેટરની મદદથી પણ કરી શકો છો અને ફંક્શન્સ પણ છે. સો ઇન Oracle SQL, dates behave mathematically. मतलब a whole number 1 represents 1 day. Scenario આપેલો છે, a university library allows student to borrow a book for exactly 14 days. Calculate the due date. આ જે છે ઓલરેડી આપણે ડિસ્કસ કરી ચૂક્યા છે. You don't need a special function like add days. You just use the plus operator. Simplicity, right? Plus operator વાપરો and you are done. તમારું કામ થઈ ગયું. હવે ડેટનું અને ડેટનું સબટ્રેક્શન કરશું તો મને નંબર મળશે કે આ તારીખથી આ તારીખની વચ્ચે કેટલા દિવસ હતા, તેવું તમે ડાયરેક્ટલી કરી શકો છો કે યુ કેન સબટ્રેક્ટ એન ઓલ્ડર ડેટ ફ્રોમ ન્યુઅર ડેટ. બરાબર, કે નવી ડેટમાંથી જૂની ડેટ માઇનસ કરી શકશો તમે. ધીસ રિઝલ્ટ ઇઝ ન્યુમેરિક વેલ્યુ રિપ્રેઝેન્ટિંગ નંબર ઓફ ડેઝ બિટવીન ધેમ. બરાબર, હાલની ડેટ અને 3 મહિના પહેલાંની ડેટ, આ બેનું જો હું સબટ્રેક્શન કરું છું તો મને એ બેની વચ્ચે કેટલા દિવસ થયા એ મને મળશે રિટર્નમાં. સિનારીઓ અહીંયા આપેલો છે, ક્યારે આવું જરૂર પડે. તો લાઇબ્રેરી નીડ્સ ટુ કેલ્ક્યુલેટ હાઉ મેની ડેઝ અ બુક ઇઝ ઓવર ડ્યુ ટુ અપ્લાય ફાઇન. કે ફોર એક્ઝામ્પલ તમે બુક ઇસ્યુ કરી હતી આજથી 3 મહિના પહેલાં, બટ તમે 15 દિવસ રાખી શકતા હતા, રાઈટ? તો 15 દિવસ એટલે કે 3 મહિના પહેલાંની તમે ઇસ્યુ કરાવ્યું હતું, એટલે 2.5 મહિના પહેલાં તમારી 2.5 years બેક તમારી જે ડ્યુ ડેટ છે એ જતી રહી. તો કરંટ ડેટથી જે ડ્યુ ડેટ હતી એ માઇનસ કરશો તો મને મળશે કે કેટલા ઓવર ડ્યુ ડેઝ થયા, અને એ પ્રમાણે પર ડે પીરિયડ જે છે એના ચાર્જિસ લગાવી એ ફાઇન જે છે એ કેલ્ક્યુલેટ કરી શકે. તો એ માટેની ક્વેરી અહીંયા આપેલી છે કે સિલેક્ટ સ્ટુડન્ટ આઈડી, કે કયા સ્ટુડન્ટની છે, અને સિસ્ટમ ડેટ એટલે કે કરંટ ડેટ માઇનસ ડ્યુ ડેટ, એની એક્ઝેક્ટલી ડ્યુ ક્યારે હતી બુક, એઝ ડેઝ ઓવર ડ્યુ, કે આટલા દિવસથી ઓવર ડ્યુઝ છે માઇનસ કરશો તો. કયામાંથી? ફ્રોમ લાઇબ્રેરી રેકોર્ડ્સ વેર સ્ટેટસ ઇઝ ઇક્વલ્સ ટુ નોટ રિટર્ન, મતલબ બુકનું સ્ટેટસ નોટ રિટર્ન હોવું જોઈએ, અને ડ્યુ ડેટની વેલ્યુ સિસ્ટમ ડેટથી ઓછી હોવી જોઈએ. રીઝન, ડ્યુ ડેટની વેલ્યુ સિસ્ટમ ડેટથી વધારે હશે મતલબ બુક ડ્યુ નથી થઈ, તો ફાઇન આવશે જ નહીં, અને કેલ્ક્યુલેટ કરવાનું આવશે જ નહીં. સો અને બીજી એક વસ્તુ છે કે તમે બે ડેટનું એડિશન ન કરી શકો. તમે ડેટનું સબટ્રેક્શન કરી શકો, ડેટ પ્લસ નંબર કરી શકો, બટ ડેટ પ્લસ ડેટ નહીં કરી શકો. ફોર એક્ઝામ્પલ તમારી પાસે એક ડેટ છે પ્લસ બીજી ડેટ કરો. સો ઇફ યુ થિંક મતલબ 14th August 1947 અને 26 જાન્યુઆરી 1950 આ બેનું એડ કરવા જોઈએ તો ઇટ ડઝન્ટ મેક સેન્સ. સો જેનું લોજિકલ કે મેથેમેટિકલ સેન્સ નથી બનતું એ વસ્તુ નહીં થાય. એટલે તમે કમ્પ્લીટનેસ માટે કે બે ડેટનું સબટ્રેક્શન થાય તો એડિશન કેમ નહીં, એવું ના કરી શકો, રાઈટ? તમારે ડેટ પ્લસ નંબર કરશો તો ડેટ મળશે, એ ધ્યાન રાખવાનું. સો ધીસ ઇઝ ઇટ. આજના લેક્ચરમાં આપણે આટલા કન્સેપ્ટ જે છે એને જોયા કે સૌથી પહેલાં સિંગલ રો ફંક્શન્સ જે છે એ શું કરશે, દરેક રોને ઇન્ડિવિજ્યુઅલી ઇન્ડિપેન્ડન્ટલી પ્રોસેસ કરશે અને રિઝલ્ટમાં બી એટલી રોઝ આપશે તમને. ડ્યુઅલ ટેબલ જે છે એ સિંગલ 1 કોલમ 1 રો વાળું ટેબલ છે. ટેબલનું નામ ડ્યુઅલ, કોલમનું નામ ડમી, અને જે રો છે એની અંદર એક સિંગલ સેલ જે થયો 1 રો 1 કોલમનો, એની અંદર વેલ્યુ આવશે એક્સ, જેને આપણે સ્ક્રેચ પેડ તરીકે યુઝ કરી શકીએ છીએ ટેસ્ટિંગ કરવા માટે. ડેટ ફંક્શન્સ જે છે એ આપણે આજના લેક્ચરમાં ડિટેલમાં જોયા. એમાં સિસ્ટમ ડેટ જે છે એ કરંટ સિસ્ટમ ડેટ, સર્વરની ડેટ આપશે. મંથ્સ બિટવીન એટલે કે બે ડેટની વચ્ચે કેટલા મંથ્સ થયા. એડ મંથ્સ, એ તમને મંથ્સ એડ કરી આપશે સ્પેસિફિકલી. અને ડેટ્સ કેન બી સબ્જેક્ટેડ ટુ એરિથમેટિક. તમે ડેટ્સની અંદર કોઈ આંકડો ઉમેરો કે આજની ડેટ પ્લસ 8, તો 8 દિવસ પછીની ડેટ જે છે એ તમને મળી જશે. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે ડેટ પ્લસ 7, તો નેક્સ્ટ વીકની જે ડેટ છે એ મળી જશે. નેક્સ્ટ વીકમાં એક્ઝેક્ટલી 8 દિવસ કયો આવશે, કે નેક્સ્ટ ફ્રાઈડે ક્યારે આવશે, ફોર એક્ઝામ્પલ નેક્સ્ટ મંડે ક્યારે આવશે, એવું જો તમારે ચેક કરવું હોય તો આનાથી કરી શકો છો. સો દેટ વોઝ ઇટ ફોર ટુડેઝ લેક્ચર. આજના લેક્ચરમાં આપણે એકદમ બેઝિક ફંક્શન્સ જોયા, થોડા SQL માટેના નવા હતા. આઈ હોપ દેટ ઇટ વોઝ હેલ્પફુલ. થેન્ક યુ.